હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોબીજ બટેટાનું શાક. તેના માટે મેં કોબીજ અને એક નાનું મીડિયમ સાઇઝનું બટેકાને સમારી લીધું છે. અને પછી આપણે એક કડાઈમાં તેલ નાખીશું. પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રઈ એડ કરીશું. રઈ ફૂટી જાય પછી તેમાં આપણે લસણ અને મરચું ઝીણું સમારીને લીલું લઈ લીધું છે કટ કરીને ઝીણું. પછી આપણે તેમાં એડ કરી દઈશું અને થોડીવાર તેને થોડા સેકન્ડ આપણે સાંતળી લઈશું. પછી તેમાં આપણે થોડી હળદર એડ કરીશું, અડધી ચમચી. પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે જે કોબીજ અને બટેકું સમારેલું હતું તે આપણે એડ કરી દઈશું અંદર. પછી આપણે સરસ રીતે તેને બધું મિક્સ કરી લઈશું. પછી આપણે તેમાં મસાલા એડ કરીશું. તેમાં આપણે ધાણા જીરું અડધી ચમચી, સહેજ આપણે ગરમ મસાલો થોડો લઈશું, સહેજ અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું. પછી સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી લઈશું. પછી સરસ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે. પછી તેને આપણે ઢાંકી દઈશું, થોડીવાર થવા દઈશું. 10-15 મિનિટમાં આપણું શાક રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે.